નમસ્કાર દોસ્તો, ચાલો આજે આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે એક જંગલની, એક મોટા તહેવારની અને એનાથી પણ મોટી હિંમતની. તો વાર્તા શરૂ કરતા પહેલા એક સવાલ. વિચારો કે જંગલમાં જ્યારે એક મોટું સંકટ આવ્યું તો બિચારા નાનકડા પક્ષીઓએ શું કર્યું હશે? ચાલો આખી વાત જાણીએ. તો આપણી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એકદમ શાંત જંગલમાં એક ભેદી અવાજથી. વાત છે ફેબ્રુઆરી મહિનાની. મસ્ત મજાની ઠંડી હવા હતી અને જંગલના બધા જ પશુ પક્ષીઓ રમી રહ્યા હતા. પણ અચાનક જ એક અજીબ અવાજ સંભળાયો અને બસ બધાનું ધ્યાન એ તરફ ગયું. હવે અવાજ સાંભળીને થોડો ડર તો લાગે જ ને, પણ એમને એ પણ જાણવું હતું કે આ અવાજ આવે છે ક્યાંથી. એટલે બધાએ હિંમત ભેગી કરી અને નક્કી કર્યું કે ચાલો સાથે મળીને જોઈએ કે આ શું છે. તો ધીમે ધીમે અવાજની પાછળ ગયા તો પહોંચ્યા એક ગુફા પાસે. અંદર જઈને શું જોયું કે એક સાધુ મહારાજ બેઠા છે અને એક અજીબ પથ્થર સામે શંખ વગાડી રહ્યા છે. હવે સવાલ એ થાય કે આ સાધુ મહારાજ કોણ અને એ ગુફામાં એવું તો શું રહસ્ય હતું? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સાધુ મહારાજે પેલા ગભરાયેલા પક્ષીઓને બહુ જ પ્રેમથી સમજાવ્યું. એમણે કહ્યું, આ શિવલિંગ છે, એટલે કે ભગવાન શિવનું જ એક રૂપ. જ્યારે કોઈને બહુ દુઃખ હોય ને ત્યારે એ અહીં આવીને પૂજા કરે તો એમના દુઃખ દૂર થઈ જાય છે. અને પછી સાધુ મહારાજે એક બહુ જ મોટી વાત કહી. એમણે કહ્યું, જો તમારી ભક્તિ એટલે કે તમારી શ્રદ્ધા સાચી હશે ને તો ભગવાન શિવ ચોક્કસ તમારી મદદ કરશે. આ વાક્ય બરાબર યાદ રાખજો, કારણ કે આખી વાર્તાનો આધાર આ જ છે. ત્યાં એક નાનકડા પોપટને સવાલ થયો. એણે પૂછ્યું, પણ મેં તો આ શિવલિંગ અહીંયા પહેલાં ક્યારે નથી જોયું. ત્યારે સાધુ મહારાજે હસીને રહસ્ય ખોલ્યું. એમણે કહ્યું કે આ કોઈ સામાન્ય શિવલિંગ નથી, આ તો ચમત્કારી છે. દર વર્ષે ફક્ત મહાશિવરાત્રિના દિવસે જ અહીં પ્રગટ થાય છે. તો જંગલમાં એક બાજુ આ ભક્તિ અને શ્રદ્ધાની વાત ચાલી રહી હતી, પણ એમને ક્યાં ખબર હતી કે બીજી બાજુ એક ભયંકર સંકટ એમની તરફ આવી રહ્યું હતું. વાત એમ હતી કે જંગલથી બહુ દૂર અમુક શિકારી પક્ષીઓ રહેતા હતા. એમની પાસે ખાવા માટે કંઈ જ બચ્યું નહોતું. બિચારા 3 દિવસથી ભૂખ્યા હતા અને નવા શિકારની શોધમાં હતા. અને એમની નજર પડી આ શાંત જંગલ પર. એમણે એક ખતરનાક પ્લાન બનાવ્યો. એમણે વિચાર્યું કે આપણે આ જંગલ પર હુમલો કરીશું અને નાના પક્ષીઓનો શિકાર કરીશું. અને સૌથી ખરાબ વાત શું હતી ખબર છે? એમણે હુમલો કરવાનો સમય પણ એવો પસંદ કર્યો જ્યારે નાના પક્ષીઓના રક્ષક, એમના બહાદુર રાજા ત્યાં હતા જ નહીં. તો હવે વાર્તા એકદમ રોમાંચક બની રહી છે. એક બાજુ છે શિકારીઓનો ભયંકર ડર અને બીજી બાજુ છે સાધુ મહારાજે શીખવેલી શ્રદ્ધાની વાત. જોઈએ કોણ જીતે છે. અને એવું જ થયું. અચાનક જ શિકારી પક્ષીઓએ હુમલો કરી દીધો. નાના પક્ષીઓના ઘરો પર તૂટી પડ્યા. ચારે બાજુ બૂમાબૂમ અને ગભરાટનો માહોલ છવાઈ ગયો. એમને સૌથી વધુ ડર એ વાતનો હતો કે અરે, આપણા રાજાજી તો અહીંયા છે જ નહીં, હવે આપણને કોણ બચાવશે? બધાને લાગ્યું કે હવે એ સાવ એકલા પડી ગયા છે. પછી એમને યાદ આવ્યા સાધુ મહારાજ. એ જ એમની છેલ્લી આશા હતા. બધા પક્ષીઓ જીવ બચાવીને ગુફા તરફ ભાગ્યા, પણ ત્યાં જઈને જોયું તો સાધુ મહારાજ પણ ત્યાં નહોતા. હવે તો બધી આશાઓ ખતમ. હવે શું થશે? જ્યારે એવું લાગે કે હવે બધું જ ખતમ થઈ ગયું, કોઈ બચાવવાવાળું નથી, બસ ત્યારે જ તો ચમત્કાર થાય છે, ખરું ને? અહીંયા પણ એવું જ કંઈક થયું. શિકારી પક્ષીઓ એમની પાછળ જ હતા. નાના પક્ષીઓ પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે જીવ બચાવવા માટે એ બધા એ જ ગુફામાં ઘૂસી ગયા જ્યાં પેલું શિવલિંગ હતું. બધા ડરથી ધ્રુજી રહ્યા હતા. પણ એવામાં પેલા નાનકડા પોપટને સાધુ મહારાજની વાત યાદ આવી. સાચી ભક્તિ હશે તો શિવ મદદ કરશે. બસ એણે ડરને બાજુ પર મૂક્યો અને ગજબની હિંમત કરી. ગુફામાં પડેલો શંખ ઉપાડ્યો અને જેટલી તાકાત હતી ને એ બધી ભેગી કરીને એને વગાડ્યો. અને પછી જે થયું એ એકદમ ચમત્કાર હતો. જેવો શંખનો અવાજ ગુંજ્યો, શિવલિંગમાંથી એક જોરદાર તેજસ્વી પ્રકાશ નીકળ્યો. એ પ્રકાશ એટલો બધો શક્તિશાળી હતો કે બહાર ઊભેલા શિકારી પક્ષીઓ એની સામે ટકી જ ના શક્યા. એક જ ક્ષણમાં બધા બળીને રાખ થઈ ગયા. બસ સંકટ પૂરું. હવે સમય હતો ખુશી મનાવવાનો.
અને હા, એ સમજવાનો કે આ જીત ખરેખર કોની થઈ હતી. ધીમે ધીમે બધા પક્ષીઓ અને એમના બચ્ચાં ગુફામાંથી બહાર આવ્યા. જાણે એમને નવું જીવન મળ્યું હોય. બધા ખુશીથી નાચવા ગાવા લાગ્યા અને બોલ્યા, ભગવાન શિવે આપણને બચાવ્યા. ખરેખર એ દિવસે એમની શ્રદ્ધાની જીત થઈ હતી. તો આ મજાની વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? 3 ખાસ વાતો. પહેલી, કે શ્રદ્ધામાં બહુ જ શક્તિ હોય છે. બીજી, કે હિંમત રાખો તો ગમે તેવા ડરને ભગાડી શકાય છે. અને ત્રીજી, કે જ્યારે બધા સાથે મળીને કામ કરે છે ત્યારે કોઈ મુશ્કેલી મોટી નથી હોતી. તો અંતમાં આ વાર્તા આપણા માટે એક સવાલ મૂકી જાય છે. ક્યારેય જીવનમાં એવું બન્યું છે કે બહુ જ ડર લાગ્યો હોય પણ મનમાં રાખેલી શ્રદ્ધાએ જ આપણને એ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા હોય? આના પર શાંતિથી વિચારજો.